આમોદ તાલુકાના તેગવા ગામ નજીક બાઇક સવાર થાંભલા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આમોદના માંડવા ફળિયાના 20 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આમોદના માંડવા ફળિયાના 3 યુવાનો તેગવા ગામે લગ્નમાંથી પરત ફરતા રાત્રિના સમયે બાઇક ઉપરથી પોતાનો કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેથી 108 મારફતે ત્રણેય યુવાનોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજા 2 યુવાનોને વધુ ઈજા થતા સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. 20 વર્ષીય રાહુલ મેલાભાઈ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું છે અને હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો મૃતદેહને ઘરે લઈ જવા માટે તેમના મિત્રો મોટી સંખ્યામાં આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે ઉમટ્યા હતા. સમગ્ર અકસ્માત બાબતે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આદિલ ખત્રી, કલમ શક્તિ ન્યૂઝ, આમોદ, ભરૂચ.